વિભાગની બેદરકારીને લઈ સુરત વરાછા રોડ સૂર્યપુરનું ગરનાળું પસાર કરો છો તો હવે તમારે રેનકોટ કે છત્રી લઈ પસાર થવું પડશે। જી હા, તમે સાચું જ સાંભળ્યું। રેલવે વિભાગની બેદરકારીને લઈ સુરત વરાછા રોડ સૂર્યપુરનું ગરનાળું ટુ વ્હીલર કે ચાલતા અહીંયાથી પસાર થાવ છો તો હવે તમારે વગર ચોમાસાએ રેનકોટ પહેરી જ પસાર થવું પડશે। રેલવે વિભાગ અને સુરતનું વહીવટીતંત્ર કે પછી સુરત મહાનગરપાલિકાની બેદરકારીના ભોગે રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે। હવે તંત્ર યા રેલવે વિભાગ કે પછી સુરત મહાનગરપાલિકા જવાબદારી લે છે અને રાહદારીઓની સમસ્યા કોણ દૂર કરે છે એ તો હવે આવનારો સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત। સુરત વરાછા રોડ સૂર્યપુર ગરનાળું વગર ચોમાસાએ રેલવે ઉપરથી ટપકતું પાણી, લોકો એકદમ પરેશાન। એટલું બધું પાણી પડી રહ્યું છે કે ચોમાસામાં પણ આટલું પાણી પડ્યું નહોતું। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।